નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના માંજલપુર વિસ્તારમાં પતિએ પત્ની પર ફાયરિંગ કરતા પત્ની સહિત 2 લોકોને ઈજા। કેટલાક સમયથી પ્રોપર્ટીને લઈને પતિ પત્ની વચ્ચે વિવાદ ચાલતો હતો। ઇજાગ્રસ્ત ત્રણેયને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। છેલ્લા ઘણા સમયથી ચાલતા પ્રોપર્ટીના વિવાદનો હિંસક પડઘો પડ્યો। શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા તુલસીધામ 4 રસ્તા નજીક શ્રીજી ધામ સોસાયટી ખાતે આવેલા મકાન નંબર A31માં રહેતા નીલમબેન ઉપર પતિ હરવિંદર દીનાનાથ શર્માએ ફાયરિંગ કર્યું, જેમાં પત્ની અને તેમની સાથે અન્ય 2 લોકોને ઈજા પહોંચી, જેથી ત્રણેયને એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે રહી અહીં તપાસ હાથ ધરવામાં આવી। માંજલપુર વિસ્તારમાં આવેલા તુલસીધામ 4 રસ્તા પાસે શાંતિકુંજ સોસાયટી નજીક આવેલી શ્રીજી ધામ સોસાયટીના મકાન નંબર A31 ખાતે નીલમબેન પર પતિ હરવિંદર દીનાનાથ શર્માએ પોતાની બહાર બોરની બંદૂકમાંથી ફાયરિંગ કર્યું હોવાની ચકચાર ઘટના બની। પતિ હરવિંદર શર્માની ઉંમર 77 વર્ષ છે, જેઓ એરફોર્સના નિવૃત્ત કર્મચારી છે। બાદમાં ઓએનજીસીમાંથી પણ નિવૃત્ત થયા હતા અને તેમના પત્ની સાથે પ્રોપર્ટીને લઈ છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો। બંનેની સંતાનમાં 2 દીકરીઓ અને 1 દીકરો છે। પ્રોપર્ટીની તકરારમાં સવારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી। ત્યારબાદ નીલમબેન પ્રોપર્ટીનો કબજો લેવા ગયા હતા અને તેમની સાથે એક વ્યક્તિ તાળું તોડવા ગયા હતા અને એક સિક્યુરિટી કર્મી હતો અને દરમિયાન પતિ હરવિંદરે પોતાના પાસેની 12 બોરની બંદૂક બતાવતા ફાયરિંગ થયું હતું, જેમાં પત્ની નીલમબેનને કમરના નીચેના ભાગે ગોળી વાગતા ગંભીર ઈજા પહોંચી।